હાલો 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 નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલના સરસ મજાના છોફર બેચના લેક્ચરની અંદર. તો બધા મિત્રો પધારી ચૂક્યા છે. યસ ઓર નો કોમેન્ટ સેક્શનમાં મને જરાક જણાવી દો. હા, ડન. ઓકે, ચલો યસ ઓર નો આવી ગયા છો બધા? અવાજ ક્લિયર આવી રહ્યો છે? યસ ઓર નો? ઓકે, ચાલો ચાલો શરૂ કરીએ આપણે બાય ધ વે લેક્ચર. છેલ્લે આપણે શું ભણ્યા એની જરાક ચર્ચાઓ કરી લઈએ. ઓકે, ચાલો. તો છેલ્લે શું આપણે ભણ્યા હતા? તો ગઈ વખતે વસ્તુ ના પ્રકારોની આપણે વાત કરી હતી. વસ્તુના 5 પ્રકારોની આપણે ગઈકાલે વાત કરી હતી. ગઈકાલે મતલબ છેલ્લા લેક્ચરમાં. અને વસ્તુના પ્રકારો 5 પ્રકારના આપણે જોયા હતા: ભૌતિક, અભૌતિક ને, નાશવંત ને, ટકાઉ ને, ઉત્પાદિત ને, વપરાશી ને, ખાનગી ને, જાહેર ને, સર્વસુલભ અને આર્થિક. તો 5 પ્રકારોની જાણકારી મેળવી હતી. હવે આજે શું કરવાના છે? આજે આપણે જાણવાના સમજવાના છીએ સંપત્તિ. સંપત્તિ જેને ઇંગ્લિશમાં કહેવાય છે વેલ્થ. શું કહેવાય? વેલ્થ. અને પ્રોપર્ટી નો કહેવાય. ઓકે, તો એ સંપત્તિ વિશે ભણવાના છીએ. સંપત્તિનો અર્થ શું થાય? ઓકે, અને સંપત્તિના લક્ષણો તેમજ સંપત્તિના પ્રકારો પણ જાણવાનો પ્રયત્ન આજના લેક્ચરમાં આપણે કરવાના છે. ઓકે, તો સંપત્તિનો અર્થ, લક્ષણો અને પ્રકારો 3 ટોપિક આજના દિવસે આપણે લેવાના છીએ. તો જોઈએ. અચ્છા, તમને શું લાગે છે કઈ કઈ વસ્તુને સંપત્તિ કહેવાય? જરાક ફટાફટ કોમેન્ટ સેક્શનમાં લખીને મને બતાવો કઈ કઈ વસ્તુઓ છે આપણી આજુબાજુમાં અથવા તમને જે લાગુ પડતી હોય કે જેને તમે સંપત્તિ કહો છો. અચ્છા, મકાન, જમીન. હાલો, પછી રોકડા રૂપિયા ને સંપત્તિ તો કેમ કહેશો? કાર. અચ્છા, ઘર, ગાડી, બંગલા, સોના ચાંદી. ઓકે, ચાલો. ખાનદાની મિલકત. વાહ વાહ વાહ. મોબાઈલ, પ્લોટ છે. અચ્છા, ગાડી, બંગલા, મકાન, સોના ચાંદી, હીરા મોતી. ઓકે, શોપ્સ, બિલ્ડિંગ તો ભાઈ મુકાભાઈની છે, આપણે તો ઘર છે હે ને. ખાનદાની મિલકત, આવું બધું થઈ શકે હે ને. બિટકોઇન ને, સોનું ને, શેર ને, ડિબેન્ચર ને, વોટેવર. હવે આપણે બધા આ બધી વસ્તુ જે તમે અત્યારે કોમેન્ટમાં લખી રહ્યા છો, આપણે બધા આને સંપત્તિ ગણીએ છીએ. પણ હકીકતમાં સંપત્તિ આ બધાને કહેતા પહેલા વ્યાખ્યા જાણવી જરૂરી છે, તો ખબર પડે કે સાચી સંપત્તિ કેટલી. અને જાણવા માટે જરાક આપણે હવે જરાક કોમેન્ટ બંધ કરીને અહીંયા ધ્યાન દઈશું. તો એડમ સ્મિથ એવા વ્યક્તિ હતા સૌથી પહેલા કે જેમણે અર્થશાસ્ત્રને સંપત્તિનું શાસ્ત્ર કીધું. બરાબર ને? એમણે એવું કીધું કે અર્થશાસ્ત્ર સંપત્તિનું શાસ્ત્ર છે. અને એમણે જે સંપત્તિનું શાસ્ત્ર કીધું ત્યારથી જ્યારે અર્થશાસ્ત્રના અભ્યાસ થયા એમાં કોનું મહત્વ વધી ગયું? સંપત્તિનું મહત્વ વધી ગયું. કારણ કે એડમ સ્મિથે બુક લખી હતી, આપણે બધા જાણીએ છીએ 1776 અને 1776 બુક લખી. બુકનું નામ જ હતું વેલ્થ ઓફ નેશન્સ, રાષ્ટ્રોની સંપત્તિ. એટલે જ્યારથી એમણે બુક લખી ત્યારથી જેટલા અર્થશાસ્ત્રના અભ્યાસ થયા, જેટલા સંશોધનો થયા, એ બધામાં કોનું મહત્વ વધી ગયું? સંપત્તિનો અર્થ ચર્ચાવાળા માંડ્યા બધા દુનિયામાં અને મહત્વની ચર્ચા થઈ. અને ચર્ચા થઈ એટલે એક સરસ મજાના વ્યક્તિ એવા કોણ? માર્શલ દાદા. મિત્રો, માર્શલ દાદા નો એવું બને, આવી ગયા છે આપણી સામે માર્શલ દાદા. માર્શલ દાદાએ આપણને સંપત્તિની વ્યાખ્યા આપી, જે આપણે પાકી કરવાની છે. શું માર્શલ દાદાએ કીધું? કે એવી કોઈ પણ વસ્તુ કે જે ઉપયોગી હોય મતલબ આપણી જરૂરિયાતો સંતોષે, આપણી જરૂરિયાતો પેલા આપણા માટે કામમાં આવે. મારા માટે સંપત્તિ કોને કહેવાય? તો એની અહીંયા વાત કરવામાં આવી છે કે ભાઈ એવી વસ્તુ જે મારા માટે ઉપયોગી હોય. અચ્છા, અછત હોય એનો મતલબ શું? બધા પાસે હોય નહીં, અનલિમિટેડ નો હોય. અછત હોય એનો મતલબ શું? અછતનો મતલબ આપણે એવો કરવાનો કે મર્યાદિત જથ્થામાં હોય. લિમિટેડ હોય સાવ. લિમિટેડ નો મતલબ એમ કે બધા પાસે પૂરતા પ્રમાણમાં હશે નહીં, કોકની પાસે હશે, કોકની પાસે નહીં હોય, અને એટલા માટે છે એને અછત વાળી એમ કહેવાય. અચ્છા, વિનિમય પાત્ર હોય એટલે શું? કે જેનું ખરીદ વેચાણ થઈ શકે. ખરીદ વેચાણ થઈ શકે એમ હોય. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ કે જેના ઉપર તમે માલિકી સ્થાપી શકો. કહી શકો કે આ મારી વસ્તુ છે. કોઈ એક વ્યક્તિ એમ કહી શકે ये मेरा है, આ પેન મારી છે, કહી શકું. ઓકે, તો કોઈ વસ્તુ ઉપયોગી હોય, અછત વાળી હોય, વિનિમય પાત્ર હોય કે જેના ઉપર માલિકી થઈ શકતી હોય, એ વસ્તુને શું કહેવાય? સંપત્તિ કહેવાય. હવે જે વસ્તુ આ લક્ષણો પૂરા નથી કરતી એ તમામ વસ્તુને શું કહેવામાં આવે છે?
સંપત્તિ. ઓકે, એટલે આ વસ્તુ ખાસ આમાં ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર થઈ ગયું? એટલે એડમ સ્મિથ કયા દેશનો છે? આ અત્યારે પ્રશ્ન બેટા કામનો નથી, કામની બરાબર ને, કામની ચર્ચા અત્યારે કરીએ તો સારી વાત છે. કયા દેશનો છે એમ ન બોલે, બરાબર? કયા દેશના છે એમ બોલો. સમજણ પડી ને? આ કઈ છોકરો નથી તારા એડમ સ્મિથ, તારા કરતા નાનો. સમજણ પડી ને? એટલે આ બધું પહેલા ચેપ્ટરમાં બેટા આવી ગયું. એટલે જેટલા પણ એવું કહો છો કે કયા દેશના છે એ ગૂગલ ઉપર તમને મળી રહે. સમજણ પડી? બીજી વસ્તુ કે માર્શલ દાદા કોણ છે જાણવા માટે પહેલું ચેપ્ટરના લેક્ચર જોઈ લો, તમને ખાસ ખ્યાલ આવી જશે કે માર્શલ દાદા કોણ છે. પહેલું ચેપ્ટર ભણો, પહેલા ચેપ્ટરના લેક્ચર આવ્યા છે, એમાં બધા અર્થશાસ્ત્રીઓ વિશે આપણે સરસ વાત કરેલી છે. બધાનું ઇન્ટ્રોડક્શન મસ્ત આપેલું છે. એટલે કોણ છે, કેવા છે, શું છે, હું એમને વિચારો આપ્યા, શા માટે દર ચેપ્ટરમાં આવવાના છે તમને બધી ખબર પડી જાય. શરૂ ગાડીએ કૂદશો તો આ જ થશે. સમજણ પડી ને? એટલે આ બધું એવું છે કે પહેલા જોઈ લો બધા લેક્ચરમાં જોડાતા આવશો એટલે વાંધો નહીં આવે, હે ને? આ તો બીજું ચેપ્ટર હાલે છે. માર્શલ દાદા વિશે બધી માહિતી અપાઈ ગઈ બીજા પહેલા ચેપ્ટરમાં. ઓકે, તો આ વ્યાખ્યા છે એ એમણે આપી. કોને આપી? આલ્ફ્રેડ માર્શલે વ્યાખ્યા આપી કે ભાઈ સંપત્તિ એટલે આ, અને આપણે આ જ પાકી કરવાની છે. અચ્છા, એમણે જે વ્યાખ્યા આપી એના આધારે કોઈ પણ વસ્તુને સંપત્તિ ક્યારે કહી શકાય? તો એ આ લક્ષણો ધરાવતી હોય તો. અને મિત્રો આ લક્ષણો છે ને પરીક્ષાની અંદર 5 માર્ક્સમાં 5 માર્કમાં પૂછાય છે. કેટલા માર્ક્સમાં? 5 માર્ક્સમાં પૂછાય છે, હે ને? તો એ જરાક આપણે ધ્યાનમાં લઈએ. 5 લક્ષણો. ઓકે, બાય ધ વે આ જે 5 લક્ષણો છે, આ 5 લક્ષણો એવા છે કે કોઈ પણ વસ્તુની સંપત્તિ ગણવી હોય તો એ આ 5 લક્ષણો એમાં પૂરા થવા જોઈએ. જો કોઈ વસ્તુ આ 5 માંથી એકાદું લક્ષણ નથી ધરાવતી તો એને સંપત્તિ કહેવાશે નહીં. ક્લિયર થઈ ગયું? એટલે આપણે જરાક ચેક કરીએ. હવે ઉપયોગિતાનો ગુણ. ઉપયોગિતાનો ગુણ એટલે શું? એ આપણને સમજાવે છે કે માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ એટલે ઉપયોગિતાનો ગુણ. આપણી કોઈને કોઈ વસ્તુ છે, આપણને કંઈક ને કંઈક જરૂર પડી, ખાવું છે, પીવું છે, સૂઈ જવું છે, જાગવું છે, ભણવું છે, લખવું છે, વોટેવર. તો જેટલી આપણી જરૂરિયાતો છે એને સંતોષવી છે. તો સંતોષવા માટે કોઈ વસ્તુ આપણને કામમાં આવતી હોય તો એનામાં ઉપયોગિતાનો, દાખલા તરીકે પેનમાં લખવું છે, મારી જરૂરિયાત છે અત્યારે, તો લખવા માટે મને કોણ આવે છે? પેન કામમાં આવે છે. તો પેન માં આ જરૂરિયાત સંતોષવાનો ગુણ છે. મતલબ એમ કે પેનમાં ઉપયોગિતાનો ગુણ છે એમ કહેવાય. અચ્છા, ઉપયોગિતાનો ગુણ છે એમ કહેવાય, ડન. પણ આગળ શું કીધું છે કે સંપત્તિ છે એ માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ ધરાવે છે એટલે કે ઉપયોગી છે. એટલે એવું સમજી લો કે એવી કોઈ પણ વસ્તુઓ કે જે માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ ધરાવે છે એ દરેકને સંપત્તિ છે એ તમે કહી શકો. તો એ દ્રષ્ટિએ મકાન, વાહન, સોનું, ચાંદી આ બધું આપણી જરૂરિયાતો સંતોષે છે ઓછા બનતા છે. મકાનમાં આપણે રહી શકીએ છીએ, વાહનમાં આપણે મુસાફરી કરી શકીએ છીએ. આવી દરેક વસ્તુમાં જે વસ્તુઓ આપણી જરૂરિયાતો સંતોષે, આપણા કામમાં આવે છે, એ બધી જ વસ્તુઓને છે આપણે સંપત્તિ છે એ સરળતાથી કહી શકીએ છીએ, કારણ કે એ આપણા કામની છે એટલા માટે. ઓકે, તો પહેલું સાદું સિમ્પલ લક્ષણ એ કે કોઈ પણ વસ્તુને સંપત્તિ ક્યારે કહી શકાય? જ્યારે એ વસ્તુ માનવી માટે જરૂરિયાતો સંતોષવામાં કામમાં આવતી હોય તો, આપણને ઉપયોગી હોય તો. ઓકે, તો એ દ્રષ્ટિએ હું એમ કહું કે એક સરસ મજાનું બિલ્ડિંગ છે એન્ટિલિયા, મુકેશભાઈ અંબાણી એની અંદર વસે છે. એ એન્ટિલિયા આપણા માટે સંપત્તિ ન કહેવાય. ભાઈ કેમ સંપત્તિ ન કહેવાય? કારણ કે મુકેશભાઈ અંબાણી છે એ એન્ટિલિયા એમના માટે ઉપયોગી છે ને આપણા માટે શું ઉપયોગી? આપણને બળતરા થઈ જાય, હતી માળના એન્ટિલિયમ રહે છે, બરાબર? આપણે તો હરકો ફોટો એનો નહીં જોઈ શકતા. એટલે પ્રોબ્લેમ ક્યાં છે કે એ ઉપયોગી છે પણ એ એમના માટે ઉપયોગી છે. એટલે સંપત્તિ એમના માટે કહેવાય, આપણા માટે કાંઈ નહીં. એટલે આપણે આપણા માટે જેને સંપત્તિ ગણવી છે તો એ આપણને ઉપયોગમાં આવી જોઈએ ને. એટલે મારા માટે પેન સંપત્તિ કહેવાય કારણ કે આ પેન મને ઉપયોગમાં આવે છે, મારી જરૂરિયાત લખવાની જે છે એને સંતોષે છે. ઓકે, ચાલો. અચ્છા, જેને સંપત્તિ ગણવી છે એની શું હોવી જોઈએ? માર્કેટમાં અછત હોવી જોઈએ. અછતને બહુ બધા લોકો એવું માની લે છે કે અછત એટલે કાંઈ કોઈ પણ ન હોય એમ. કોઈ પણ ન હોય એને તો અભાવ કહેવાય. અછતનો મતલબ શું? પૂરતા પ્રમાણમાં ન હોવું તે. પૂરતા પ્રમાણમાં ન હોવું એટલે શું? કે જેટલી લોકોને જરૂર છે એના કરતા એ વસ્તુનો પુરવઠો માર્કેટમાં કેવો હોય? ઓછો. તમારે જોતું વધારે છે, ઓછું. દાખલા કે કોઈ તમને એમ કે કિલો સોનું જોતું તમે ના પાડો, પણ હોય કોઈની પાસે, પ્રોબ્લેમ ત્યાં છે. ઓકે, એટલે અછત હોવી જોઈએ. એટલે જો લખ્યું છે કે જે વસ્તુમાં અછતનો પણ ગુણ હોવો જોઈએ, કારણ કે અછત હોય તો જ શું શક્ય છે? વિનિમય શક્ય છે. કોઈ પણ વસ્તુને સંપત્તિ ક્યારે કહી શકો? અછત હોવી જોઈએ.
દાખલા તરીકે આપણે તમને ખબર હોય તો સર્વસુલભ વસ્તુ ભણ્યા હતા, ખબર છે? સર્વસુલભ વસ્તુ, સર્વસુલભ વસ્તુ એટલે શું? ગમે ત્યારે ગમે એને ગમે એટલી વાર જેટલી જોતું હોય એટલું મળી શકે એને સર્વસુલભ વસ્તુ કહેવાય. સૂર્યપ્રકાશ અને હવા આ બે વસ્તુ એવી છે કે જેના પર કોઈનો કંટ્રોલ નથી, અનલિમિટેડ પુરવઠો છે આખા વિશ્વમાં, છે ને? એમ કહ્યું કે ના રોજ હમણાં કે તડકો ઓછો પડે, કેમ તો કે પહેલા છે 20 કિલો સૂર્યપ્રકાશ મળતો હતો, હમણાં કે તો 2 કિલો જ મળે છે, આવું કહી શકો? બિલકુલ નહીં. એટલે સર્વસુલભ વસ્તુ એવી છે કે જે દરેકને મળે છે, પૂરતા પ્રમાણમાં મળી રહે છે, કોઈનો એના ઉપર કાબુ નથી. જ્યારે સામા પક્ષ સર્વસુલભ વસ્તુ છે એની અછત નથી, એટલે સર્વસુલભ વસ્તુની સંપત્તિ ન કહેવાય. ભાઈ કેમ ન કહેવાય? સીધું સિમ્પલ રીઝન છે કે ભાઈ સર્વસુલભ વસ્તુઓ એની અછત નથી એટલા માટે છે એનું ખરીદ વેચાણ શક્ય નથી, અને ખરીદ વેચાણ શક્ય નથી માટે સંપત્તિ કહેવાય નહીં. સામે પક્ષે અહીંયા શું થાય છે કે જે વસ્તુમાં અછતનો ગુણ છે એનું તો ખરીદ વેચાણ થાય. સોનું જોઈ લો દાખલા તરીકે. હવે જે સોનું છે તો સોનાની બાબત કેવી છે? સોનું બધા પાસે છે, બધા પાસે નથી પૂરતા પ્રમાણમાં, અને એના કારણે પરિણામ એ આવે કે જેની પાસે સોનું છે એ વેચે નથી, એ લોકો શું કરે? ખરીદે છે. ક્લિયર થઈ ગયું? તો આ બે લક્ષણો જે છે એ સંપત્તિના લક્ષણો છે. અચ્છા, ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે એ શું છે? આ સંપત્તિનું ત્રીજું લક્ષણ છે, ભૌતિક કે બાહ્ય રૂપ. એટલે એનો પર્ટિક્યુલર કોઈને કોઈ આકાર હોય. શું હોય? કોઈને કોઈ આકાર હોય એનો, કે તમે એને જોઈ શકો, માપી શકો, એનો આકાર કહી શકો કે આ પછી નળાકાર આકારની પેન છે. હું તમને મારો મોબાઈલ દેખાડું, આ લંબચોરસ, આ મોબાઈલનું કદ કેવું છે? લંબચોરસ છે ને, તમને મોબાઈલ દેખાય છે. એટલે પર્ટિક્યુલર સંપત્તિને કોને સંપત્તિ કહેવાય? જેનો કોઈને કોઈ આકાર હોય, જેની કોઈને કોઈ તમે એમ કહી શકો કદ હોય, ઓકે, એને જ તમે સંપત્તિ કહી શકો, બીજા કોઈની સંપત્તિ ન કહી શકાય. અચ્છા, આવું શા માટે? કેમ ખાલી જોઈ શકાય, માપી શકાય એને જ સંપત્તિ ગણવાની? કારણ કે તમે જે જોઈ શકો, માપી શકો એનું જ મૂલ્ય નક્કી કરી શકો ને. જેને તમે જોઈ કે માપી નહીં શકતા એનું મૂલ્ય કઈ રીતે નક્કી કરો? ઓકે, એટલે જો અહીં આપણને કીધું છે કે જે વસ્તુને જોઈ કે માપી શકાય, એટલે કે જેનું કોઈ ભૌતિક કે બાહ્ય સ્વરૂપ. બાહ્ય સ્વરૂપનો મતલબ શું થાય? આકાર. જેનો કોઈ આકાર હોય, જેનું કોઈ કદ હોય, જેને તમે માપી શકો, ઓકે, એવી જ વસ્તુઓને તમે છે એ સંપત્તિ કહી શકો છો. ઓકે, બીજું અહીંયા ખાસ સમજી લો, વ્યક્તિમાં છે જ્ઞાન રહેલું હોય, સમજણ રહેલી હોય, કળા રહેલી હોય, આ બધાને સંપત્તિ કહેવાય નહીં. કેમ ન કે તમારામાં બહુ બધું નોલેજ ભર્યું છે, તમે બહુ સમજણા છો, બરાબર? તમારી પાસે કોઈ કળા છે ચિત્ર દોરવાની, વોટેવર, પણ એ ક્યાં છે? બધી મગજમાં. એને સંપત્તિ ન કહેવાય, કારણ કે એને જોઈ શકો, એને બસ અનુભવી શકાય, એને બસ સમજી શકાય, એને જાણી શકાય, પણ એને માપી શકાય નહીં. એને તો આકાર ન કહેવાય. તમારી બુદ્ધિ છે એને માપી, બરાબર ને? પ્રોબ્લેમ ક્યાં છે? તમારી બુદ્ધિ કેવા આકારની છે ખબર પડે? એટલે વ્યક્તિમાં જે આ બધું છે, આ ગુણો રહેલા, આ ગુણ કહેવાય વ્યક્તિમાં, બરાબર? જ્ઞાની હોય વ્યક્તિ, સમજણો હોય, કોઈ કલાકાર હોય, આ બધા એનામાં રહેલા ગુણ છે. એને માપવા કે એને જોવા, એનો આકાર નક્કી કરવો એ કોઈ દિવસ શક્ય નથી. અને માટે તમે આકાર જ નક્કી નથી કરી શકતા, માપી જ નથી શકતા, તો પ્રોબ્લેમ ક્યાં છે કે માપી જ ન શકો તો ખરીદ વેચાણ કઈ રીતે થાય? તો ખરીદ વેચાણ થઈ શકે નહીં. એટલે આ બધાને સંપત્તિ, આ જ્ઞાન, સમજણ, કળા, આ બધાને સંપત્તિ ન કહેવાય. મારા વિચારોને સંપત્તિ ન કહેવાય. પણ વર્તમાનમાં શું થયું ખબર? કે કોઈ વ્યક્તિના મગજમાં વિચાર આવ્યો, વ્યક્તિના મગજમાં વિચાર આવ્યો, એને તમે સ્પષ્ટ સ્વરૂપે નોંધ્યો, બરાબર? સ્પષ્ટ સ્વરૂપે ક્યાં નોંધ્યો? કોઈ કાગળમાં નોંધ્યો, કોઈ કમ્પ્યુટરમાં ટાઈપ કર્યું, વોટેવર કંઈક મેં કંઈક કર્યું, તો એને સંપત્તિ તરીકે રજૂ કરવાનો કાયદો નક્કી કરવામાં આવ્યો છે. વર્તમાન સમયમાં એવો કાયદો અર્થશાસ્ત્રીય બનાવ્યો કે કોઈ વ્યક્તિ, આમ તો નહીતર એવું હતું પહેલા કે કોઈ વ્યક્તિના મગજમાં વિચાર આવે ને તો એને સંપત્તિ ન કહેવાય, કારણ કે વિચારને થોડો માપી શકાય. પણ હવે એવું થયું છે કે જે મગજમાં વિચાર આવે એને કાગળ ઉપર નોંધો, લખો, ઓકે, અને પછી એને સંપત્તિ તરીકે રજૂ કરો. તો એવો કાયદો છે એ વર્તમાન સમયમાં સ્વીકારવામાં આવ્યો છે. ઓકે, અને એટલા માટે લખ્યું છે કે એટલા માટે વિચાર કે વિચારોના સમૂહને તમે સંપત્તિ કહી શકો. એટલે કોઈ વ્યક્તિએ, કોઈ લેખકે બુક લખી છે, તો એ બુક લખનાર વ્યક્તિ છે એને બુક લખી સરસ મજાની. બુક ક્યાંથી આવી? મગજમાંથી આવી. તો જે બુક મગજમાંથી આવી છે એને અત્યારે તેમ લખી છે તો એ સંપત્તિ કહેવાય. હા, મગજમાં વિચારે કે મેં આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું, આને સંપત્તિ કહેવાશે નહીં. ઓકે, ઓમ આના માટે આના પાછળનો લેક્ચર જોઈ લેજો ભાઈ, એમાં મેં સમજાવ્યું છે કે સર્વસુલભ વસ્તુ એટલે શું. ઓકે, ડન. ચાલો, વિચારવાની શક્તિ વિશે જરાક આપણે જોઈ લઈએ, ત્યાર પછીનું જે લક્ષણ છે એ. ઓકે, વિચારવાની શક્તિ વિશે આપણને ખાસ કીધી છે. ઓકે, જેને ટોપિક મિસ થઈ ગયો છે ટેન્શન નહીં લે, તમે આખો વ્યવસ્થિત સમજાવો છે. રેકોર્ડેડ લેક્ચર
તમને મળશે, એમાં ખાસ તમે જોઈ લેજો અને ટેન્શન નહીં લેતા. ઓમ મેં શું કીધું ભાઈ તને કે આની પહેલાનો લેક્ચર છે ને જોઈ લે. આતામાજી સટકલી એટલે શું? એ શેના માટે કોમેન્ટ કરી હતી તે? આ કચરા ફેલાવાની જગ્યા નથી, બરાબર? તારા મગજમાં તારી પાસે રાખજે. સમજણ પડી ગઈ? એટલે ધ્યાન આપો અહીંયા. ઓકે, તો પ્રોબ્લેમ ક્યાં છે કે તમને જે સવાલ છે એના વિશે આખો એક લેક્ચર મેં લઈ લીધો છે. એક ખાસ જોઈ લો એટલે તમને બધા શબ્દની ખબર પડી જશે. સમજણ પડી ને? મન ફાવે ત્યારે જોડાવ એમ નહીં હાલે ભાઈ. ઓકે, તો વાત હું શું અહીંયા કરું છું કે વિચારવાની શક્તિ. તો વ્યક્તિમાં વિચારવાની શક્તિ છે. માણસમાં બહુ કોઈ વ્યક્તિ બહુ મસ્ત વિચારી શકતા હોય, બહુ સારું વિચારી શકતા હોય. ઓકે, તો એ વ્યક્તિ એમાં રહેલો ગુણ કહેવાય એને. ઓકે, ક્વોલિટી કહેવાય. પણ પ્રોબ્લેમ ક્યાં છે કે એને સંપત્તિ ન કહેવાય. શા માટે ન કહેવાય? કારણ કે એ મગજમાં જ છે. ઓકે, મારી વિચારવાની શક્તિ હું તમને આપી શકતો નથી. મારે તમને બહુ દેવી છે કે પરીક્ષામાં તમે ટોપર બની જાઓ, હારા ટકા લાવો વગેરે વગેરે, પણ હું દઈ શકું? ન દઈ શકું. એટલે પ્રોબ્લેમ ક્યાં છે કે વિચારવાની શક્તિ જે માણસમાં રહેલી છે એને સંપત્તિ ન કહેવાય. કેમ ન કહેવાય? કારણ કે એનું હસ્તાંતરણ એટલે વિનિમય એટલે આપલે ખરીદ વેચાણ થઈ શકતું નથી. મારામાં જે વિચારવાની શક્તિ છે, મારી ઈચ્છા છે તો હું તમને નથી વેચી શકતો. કઈ રીતે વેચી શકું? મારે આપવું કઈ રીતે? હું તમને મારા વિચારો રજૂ કરું છું, બસ. ઓકે, એટલે પ્રોબ્લેમ ક્યાં છે? તો પ્રોબ્લેમ આ છે કે વિચારવાની શક્તિ જે છે એની આપલે કરવી શક્ય બનતી નથી. અચ્છા, હવે આ ખાસ સમજવા જેવું. તો વૈજ્ઞાનિકોનું શું વિચારણ? વૈજ્ઞાનિકો આટલા બધા વિચારો કરે કે આમ ગોત નાખું, ઓલું ગોત નાખું. તો વૈજ્ઞાનિકોના મગજમાં કોઈ જ્ઞાન હોય કે એમનામાં કોઈ વિચારવાની શક્તિ રહેલી હોય એને સંપત્તિ ન કહેવાય. પણ કોઈ વૈજ્ઞાનિક એ વિચાર શક્તિનો ઉપયોગ કરે અને વિચાર શક્તિનો ઉપયોગ કરીને કોઈ વસ્તુની શોધ કરે, કોઈ વસ્તુ બનાવે જોરદાર, તો એને સંપત્તિ કહેવાય. દાખલા તરીકે એક બહુ સરસ મજાના વૈજ્ઞાનિક હતા ગ્રેહામ બેલ, જેમને એવું મન થયું કે મારા હગાવાલા તો મારાથી બહુ દૂર છે. હવે મારા આટલા બધા હગાવાલા મારાથી દૂર છે અને મારે રોજ એમની વાત કરવી હોય તો મારે એમનો અવાજ સાંભળવો હોય તો આ લેટર લખીને તો કેમ ભેગું થશે? અને એટલે આ એમના મગજમાં જે વિચાર આવ્યો એને સંપત્તિ ન કહેવાય, કારણ કે હજી તો મગજમાં હતો. પણ આજે મગજમાં વિચાર આવ્યો એને એમણે અમલ કર્યો. અમલ કરીને સરસ મજાની એમને શોધ કરી. શોધ શેની કરી? ટેલિફોનની. તો ટેલિફોનને સંપત્તિ કહેવાય, કારણ કે એનો કોઈ ચોક્કસ આકાર છે, એને તમે આપી શકો, એનું ખરીદ વેચાણ શક્ય બને. એટલે માણસના મગજમાં જે વિચારવાની શક્તિ છે એને સંપત્તિ ન કહેવાય. પણ એ વિચારવાની શક્તિનો ઉપયોગ કરો અને વિચારવાની શક્તિના ઉપયોગ કરીને કોઈ વસ્તુની શોધ કરો છો તો એને સંપત્તિ કહેવાય. ઓકે, ચાલો. જેને થોડોક પ્રોબ્લેમ આવે છે જરાક લો ક્વોલિટી કરી નાખો, હાઈ ક્વોલિટી કદાચ હોય તો. ઓકે, અને લેફ્ટ થઈને વળી પાછા જોઈન થઈ જાવ એટલે આજે પ્રોબ્લેમ છે નહીં આવે. ઓકે, ચાલો. નંબર 4 લક્ષણ છે, ચોથું લક્ષણ, અને એ છે વિનિમય પાત્ર હોવી જોઈએ. ઓકે, આવજો. આમાં કીધું છે કે તમને એમ લાગે કે સાહેબ એ તો ઉપયોગી હોય તો એને સંપત્તિ કહેવાય, બરાબર? પછી જેનો બાહ્ય આકાર હોય એને સંપત્તિ કહેવાય. આ બધું જ હોય, પણ એવી કોઈ વસ્તુ કે આ ઉપયોગી છે, એનો કોઈ આકાર છે, પણ છતાંય ખરીદ વેચાણ થવા લાયક ન હોય તો એની સંપત્તિ ન કહેવાય. પથ્થર, બરાબર ને? પથ્થરની દિવાલ બને, પથ્થર તો એનો આકાર છે, પણ ખરીદ વેચાણ, ઓકે, તો ખરીદ વેચાણના ઠેકાણા નથી ને. એટલે પ્રોબ્લેમ ક્યાં છે કે જે વસ્તુ ઉપયોગી છે બહુ, બરાબર, કોઈ આકાર ધરાવે છે, પણ છતાંય જેનું ખરીદ વેચાણ ન થતું હોય તો એને સંપત્તિ ન કહેવાય. ઓકે, અને સંપત્તિનો મોટો ફાયદો શું છે કે સંપત્તિ વ્યક્તિની વર્તમાનની જરૂરિયાત સંતોષ. દાખલા મકાન છે, મકાનમાં અત્યારે તો રહું જ છું એટલે મારી વર્તમાનમાં રહેવાની જરૂરિયાત તો સંતોષાઈ જાય છે. ભવિષ્યમાં રૂપિયાની જરૂર પડી તો ભવિષ્યમાં છે મારું મકાન વેચીને હું છે મારી જરૂરિયાત સંતોષી શકું, એવો પણ એક મને ફાયદો થઈ શકે. એટલે મોટો ફાયદો શું છે કે સંપત્તિ દ્વારા તેમ વર્તમાનમાં તો તમારી જરૂરિયાતો સંતોષી શકો, પછી તમને એવું લાગે કે ભાઈ હવે અત્યારે મારે જરૂર નથી ભવિષ્યમાં, તો એ વેચીને પણ તમે નાણાં પાછા લઈ શકો. તો આ પણ એક ફાયદો થાય. જો મકાનનું આપ્યું છે કે મકાન વર્તમાનમાં રહેવાની જરૂરિયાત આપણી સંતોષે, અને ભવિષ્યમાં તમને એવું લાગે કે પૈસા જોતા છે તો મકાન વેચીને પણ તમે અન્ય તમારી જરૂરિયાતો છે એ સંતોષી શકો છો. ઓકે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. વ્રત સોરઠે સર્વ આઈએમપી ક્વેશ્ચન ડીપીપી માંથી લઈ શકું? હા, લઈ શકો, મને કાંઈ વાંધો નથી. ઓકે, તો આ મકાનનો ફાયદો છે. એટલે સંપત્તિનો ફાયદો છે. સોનું, ઝવેરાત બોલે તો ઘરેણા. ઓકે, સોનું છે, ઘરેણા છે, જમીન છે, આ બધાને સંપત્તિ કહેવાય, કારણ કે શું ધરાવે છે? વિનિમય મૂલ્ય ધરાવે છે.
ઓકે, કારણ કે એનું ખરીદ વેચાણ શક્ય છે, વર્તમાનમાં પણ શક્ય છે, ભવિષ્યમાં પણ શક્ય છે. એટલા માટે છે સોનાને આ બધાને, એટલે ઇન શોર્ટ સાદી ભાષામાં એવી તમામ વસ્તુઓ કે જેનું ખરીદ વેચાણ શક્ય છે એ તમામને સંપત્તિ કહેવાય. સૂર્યપ્રકાશ અને હવા એને સંપત્તિ નો કહેવાય, કારણ કે એનું ખરીદ વેચાણ શક્ય નથી, એનો તો પુરવઠો લિમિટેડ નથી, એટલા માટે એને સંપત્તિ નહીં ગણવાની. ઓકે, અને લાસ્ટ બટ નોટ લીસ્ટ પાંચમું લક્ષણ એ છે ટકાઉપણાનો ગુણ. તો કોઈ વસ્તુ છે માણસ માટે કામની હોય પણ જલ્દી બગડી જાય તો, ઓકે, તો શું કરશો? એક જ મિનિટ મિત્રો. ખબર નહીં હું આવે તો ટકાઉપણાનો ગુણ. તો સંપત્તિ છે બહુ કામની છે, આકાર સારો છે, ઉપયોગિતા ધરાવે છે, જરૂરિયાતો સંતોષે છે, આમ કરે છે ને તેમ કરે છે, પણ છતાંય બગડી જાય તો હું કામની. એટલે સંપત્તિ કેવી કે જે લાંબા સમય સુધી ઉપયોગી રહેવી જોઈએ. ઓકે, લખ્યું સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ હોય. ટકાઉપણું એટલે શું? ટકાઉપણું એટલે વસ્તુને તમે લાંબા સમય સુધી સાચવી શકો. સમજણ પડી? એ સાચવી જેને શકો એને જ સંપત્તિ કહેવાય, અને જે વસ્તુને લાંબા સમય સુધી નથી સાચવી શકતા એને સંપત્તિ ગણી શકાય નહીં. દાખલા કે શાકભાજી, દૂધ ને ફળ આ બધાને સંપત્તિ ન કહેવાય, કારણ કે તો નાશવંત છે, તરત નાશ પામશે. ઓકે, જો એ દ્રષ્ટિએ સોનું, જમીન, મકાન આ બધું લાંબા સમય સુધી સાચવી શકો માટે એને સંપત્તિ કહેવાય. બરાબર? કેમ સંપત્તિ? કારણ કે વર્ષો સુધી ટકે. પણ સામે પક્ષે આ શ્રમિક જે શ્રમ કરી, આ ખાસ અંડરલાઈન કરજો ચોપડીમાં. ઓકે, શ્રમિકનો શ્રમ, શિક્ષક જે ભણાવી શિક્ષણ, ખેડૂત દ્વારા ઉત્પાદિત થતી આ બધી નાશવંત વસ્તુ, અનાજ ને શાકભાજી, ફળ ને એવું બધું, એને સંપત્તિ ન કહી શકાય, કારણ કે આ બધી બાબતો એવી છે કે જેને તમે લાંબા સમય સુધી ન ટકાવી શકો. જ્યારે થતું હોય ત્યારે થાય, એકવાર બગડ્યું એટલે કામ ખતમ. ઓકે, ફળ લઈ આવ્યા પડી, જ્યાં સુધી સારું હોય ત્યાં સુધી જ વાપરો, અને એક અઠવાડિયું જ હાલે મેક્સિમમ. આ ટમેટા કહો કે અમે 6 મહિના સુધી હકવીએ, હાલે? ન હાલે. 6 મહિના પછી ટમેટું બમેટું થઈ જાય. પ્રોબ્લેમ ત્યાં છે. એટલે સંપત્તિ એને જ ગણવાની કે જે તમારા માટે લાંબા સમય સુધી તમને ઉપયોગ આપે, તમને ફાયદો આપે, એ વસ્તુ છે. ઓકે, અને જો લખ્યું છે કે જો નાશવંત વસ્તુને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા લાંબા ગાળા સુધી ટકાવી શકાય તો એને શું કહેવાય? સંપત્તિ. હા, ઘણીવાર એવું થાય કે સાહેબ શાકભાજી છે એને સંપત્તિ ન કહેવાય, પણ આપણે ગણવી છે તો તમારે એને શું કરવું? ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો અને એને નાખવાની કોલ્ડ સ્ટોરેજમાં. શેમાં નાખવાની? કોલ્ડ સ્ટોરેજમાં. તો સંપત્તિને તમે સંપત્તિની શાકભાજીને કોલ્ડ સ્ટોરેજમાં નાખો અને લાંબા સમય સુધી જો સાચવી શકો તો એ નાશવંત વસ્તુને પણ સંપત્તિ કહેવાય. ઓકે, તો આ કપડાને પણ તમે સંપત્તિ કહી શકો, કારણ કે લાંબા સમય સુધી વાપરી શકો છો. ઓકે, હાલો, તો 5 લક્ષણો આપણે જોયા. 5 લક્ષણો શેના છે? સંપત્તિના છે આ 5 લક્ષણો. ઓકે, હવે ખાસ સંપત્તિના પ્રકારોની આપણે વાત કરીએ. તો આજે આપણે અત્યારે શું ભણી રહ્યા છીએ? સંપત્તિના પ્રકારો. પરીક્ષાની અંદર ઘણી બધી વાર 2 માર્ક્સની અંદર આપણને પૂછાય છે. તો એ જોઈએ, 2 પ્રકારો છે. આ પહેલો પ્રકાર આપણે ભણીએ છીએ. પહેલા પ્રકારનું નામ શું છે? વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. તો કોને કહેવાય વ્યક્તિગત સંપત્તિ? તો કે જે સંપત્તિની માલિકી અને વપરાશ કેવા હોય? ખાનગી અને વ્યક્તિગત હોય. એટલે મતલબ એકલો વ્યક્તિ કોઈ સંપત્તિનો માલિક હોય, વપરાશ પણ એકલો જ વ્યક્તિ કરતો હોય. હકીકતમાં છે ને આ કેવી વ્યક્તિ, કોની વ્યાખ્યા છે ખબર? ખાનગી વસ્તુની વ્યાખ્યા છે. કોઈની? ખાનગી વસ્તુની. સેમ ટુ સેમ, ડિટ્ટો ટુ ડિટ્ટો, કોપી ટુ કોપી, કે જે વસ્તુનો વપરાશ અને માલિકી વ્યક્તિગત હોય એને ખાનગી વસ્તુ કહેવાય. અહીંયા વસ્તુને બદલે શું થઈ ગઈ? સંપત્તિ. તો જે સંપત્તિની માલિકી અને વપરાશ કેવી હોય? વ્યક્તિગત હોય, એને શું કહેવાય? વ્યક્તિગત સંપત્તિ. ફ્રોઝન ફૂડ સંપત્તિમાં આવી શકે, કારણ કે એ લાંબા સમય સુધી સાચવી શકો. ઓકે, તો દાખલા તરીકે કાર છે, મોબાઈલ છે, બરાબર, એને તમે કેવી સંપત્તિ કહી શકો? વ્યક્તિગત. પર્સનલ વેલ્થ તમે કહી શકો, વ્યક્તિગત સંપત્તિ, કારણ કે એની માલિકી અને વપરાશ, કારે મારી, મોબાઈલે મારો, એની માલિકી હું કરી શકું, એનો વપરાશ હું કરી શકું. ઓકે, હાલો. ત્યાર પછી છે સામાજિક સંપત્તિ. કોને કહેવાય ભાઈ? તો જે સંપત્તિની માલિકી અને વપરાશ કોઈ એક વ્યક્તિને ન હોય, આખા સમાજ કે સમૂહની હોય, એને સામાજિક સંપત્તિ કહેવાય. દાખલા તરીકે જાહેર બગીચા, હોસ્પિટલો, આ બધું જે છે, આ જાહેર બગીચા અને હોસ્પિટલ, આ બધાને કેવી સંપત્તિ કહેવાય? સામાજિક સંપત્તિ કહેવાય. ઓકે, આ બધા. અને પછી ઘણું બધું રેલવે સ્ટેશન ને, બસ સ્ટેશન ને, વિમાન મથક ને, શાળાઓ ને, બરાબર, દવાખાનાઓ, જે તમને પૂજે છે એ બધા કેવી કહેવાય? સામાજિક સંપત્તિ. એને જાહેર સંપત્તિ પણ કહી શકો છો.
ઓકે, પબ્લિક પ્રોપર્ટી આપણે એવું ઘણી બધી વાર બોલીએ છીએ. ઓકે, તો આ સામાજિક સંપત્તિ છે. એટલે એક પર્ટિક્યુલર એક વ્યક્તિની માલિકી હોય તો વ્યક્તિગત સંપત્તિ છે, અને સામૂહિક માલિકી હોય, બધાની માલિકી હોય, સરકારની માલિકી હોય તો એને સામાજિક સંપત્તિ કહી શકો. એકદમ ઈઝી છે. તો આ વ્યાખ્યાનું ઉદાહરણ એટલી વસ્તુ લખવાની થાય. અચ્છા, આ પ્રકાર તો ઈઝી છે, પણ આ બીજો પ્રકાર છે જરાક, આમ તો ઈઝી જ છે, બીજો ઈઝી જ છે, સમજવા જેવો જ છે, પણ જરાક આપણે ધ્યાનમાં રાખવા જેવું છે. અચ્છા, રાષ્ટ્રીય સંપત્તિ એટલે શું? તો બીજો પ્રકાર કયો છે? રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. કોને કહેવાય રાષ્ટ્રીય અને કોને કહેવાય આંતરરાષ્ટ્રીય? તો એક સાદો સિમ્પલ મતલબ અહીંયા આપણને કહેવામાં આવે છે કે દેશની જેટલી પણ સંપત્તિ દેશની માલિકીની હોય, કોની માલિકીની હોય? દેશની માલિકીની હોય. આ બધી સંપત્તિને તમે રાષ્ટ્રીય સંપત્તિ કહી શકો. દાખલા તરીકે દેશમાં આવેલા નદી, પર્વત, બધા રસ્તા, બધી ઐતિહાસિક ઇમારતો, સરકારી બિલ્ડિંગો, જેની માલિકી ભારત સરકારની છે, ગુજરાત સરકારની છે, જે સરકારની છે, બધી મિલકતોને કેવી મિલકતો કહેવાય? રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. ઓકે, જેટલું તમે ભારત દેશની સરહદની અંદર જોવો છો ને એ બધાને કેવી સંપત્તિ કહેવાય? રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. ઓકે, નેશનલ વેલ્થ એને તમે કહી શકો. કોઈ તમે આમ તાજમહેલ ફોર એક્ઝામ્પલ, હે ને, તો તમે તાજમહેલ જુઓ તો એ તાજમહેલના રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. નદી, પર્વતો, ઝરણાઓ, અજંતાની ગુફાના ચિત્રો, જે તમને દેખાય છે બધું રાષ્ટ્રની, દેશની માલિકીનું છે. ઓકે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હા, આ જેટલા મિત્રોનો પ્રોબ્લેમ છે ચોંટે છે તો કાંઈ ટેન્શન નથી. રેકોર્ડેડ વિડીયો અત્યારે સાથે થઈ રહ્યો છે, એમાં નહીં ચોંટે ને એમાં પ્રોબ્લેમ નહીં આવે. એટલે એ તમે ખાસ, કદાચ તમને એવું લાગે કે સાહેબ આ પ્રોબ્લેમ અમારે બહુ આવે છે તો ટેન્શન નહીં લેતા. ઓકે, હે ને, તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. આ પ્રયત્ન સાતલો શામાં આવે? વિધિ સમજાણું નહીં બેટા. એટલે હું આ પ્રયત્ન સાતલો એટલે શું? એ ટપ્પો ન પડ્યો મને. ઓકે, અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ એટલે શું? તો આંતરરાષ્ટ્રીય સંપત્તિ એટલે ભારત જ નહીં, વિશ્વનો કોઈ પણ દેશ લઈ લો, એ વિશ્વના કોઈ પણ દેશની સરહદ છોડો પછીનો જે દરિયો આવે એ દરિયાની કેવી સંપત્તિ કહેવાય? આંતરરાષ્ટ્રીય સંપત્તિ. હવે આનો મતલબ શું થાય સમજી લો. માની લો કે કોઈ દેશ છે. ઓકે, આ દેશ છે દાખલા તરીકે. હવે દેશ છે ને, દેશનો પછી જે દરિયા કિનારો હોય ને, બરાબર, આ માની લો કે દરિયા કિનારો છે, આ બધે અહીં દરિયો જ છે નકરો, તો આ દેશની જમીનની સરહદ કહેવાય. ત્યાંથી તેમ પાણીમાં ઘૂસો તો અમુક વિસ્તાર સુધી એ દેશની સરહદ પાણીમાં લાગુ પડે. પછી એનાથી જેમ આગળ હાલ્યા જાવ તો અહીંયા કોઈ દેશની સરહદ લાગુ પડે નહીં. આ છૂટો દરિયો છે. આ છૂટા દરિયાની કેવી સંપત્તિ કહેવાય? આંતરરાષ્ટ્રીય સંપત્તિ. સાદી ભાષામાં આંતરરાષ્ટ્રીય સંપત્તિ એટલે એવી સંપત્તિ કે જેના ઉપર કોઈ દેશની માલિકી એમાં હોય નહીં. ઓકે, હા, અચ્છા, પર્યટન સ્થળો, ઓ મારા બાપા, પર્યટન સ્થળો સરકારની માલિકીના છે. અચ્છા, કયા પર્યટન સ્થળ ઉપર જાઓ છો એના ઉપર, દાખલા કે સાપુતારા જાઓ, સરકારની માલિકીનું છે, ટેબલ ટોપ પોઈન્ટ ને વોટેવર. ઓકે, જે જમીન ઉપર તેમ જે સાર્વજનિક જમીન છે જેના ઉપર ઉભા રહ્યો છે બધી સરકારી સંપત્તિ કહેવાય, રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. ઓકે, તો આ વસ્તુ છે. ડન. તો આ આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહી શકો તમે. અચ્છા, પછી માની લો કે તમે જાઓ છો કોઈ સ્ટેશનમાં ફરવા, દાખલા તરીકે એક પર્યટન મનોરંજન સ્થળ છે, એકવા પાર્કમાં જાઓ ને, એકવા ઇમેજિકા ને આયા વોટર પાર્ક, એ વળી પછી ખાનગી સંપત્તિ કહેવાય, વ્યક્તિગત સંપત્તિ, કારણ કે કોઈ એનો માલિક હોય. ઓકે, જઈ બધા શકે પણ એ રાષ્ટ્રીય સંપત્તિ ન કહેવાય. ઓકે, આ મંદિરો છે, મંદિરો જે તમે અત્યારે વસ્તુઓ ડિસ્કસ કરો છો એ પહેલા પ્રકારમાં આવે. મંદિરો ખાનગી અને જાહેર સંપત્તિ એની અંદર. ઓકે, અને આવું બધું એટલું બધું ઊંડે ડિસ્કસ મને લાગતું નથી એટલું બધું કરવું જોઈએ, કારણ કે મંદિરો છે એનું ખરીદ વેચાણ નથી થતું. થાય છે મંદિરોનું ખરીદ વેચાણ, એટલે એ વસ્તુ આપણે આમાં ડિસ્કસ નથી કરતા. હે ને, મકાન કરો, જમીન કરો, સોનું ચાંદી, આ બધું કરી શકો. ઓકે, એક જ ઉદાહરણ છે જે દેવા જેવું નથી, દરિયો, કે એવો દરિયો કે જેના ઉપર કોઈ દેશની માલિકી નથી. ઓકે, તો એને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. એમ જાણો તો અવકાશની અંદર જેટલી પણ વસ્તુઓ છે અવકાશમાં, ત્યાં કોઈ દેશની સરહદ લાગુ નથી પડતી, એટલે આકાશ છે એ પણ કેવી સંપત્તિ કહેવાય? આંતરરાષ્ટ્રીય સંપત્તિ. જો તમારે એને કેવું હોય તો, પણ લખતાની પરીક્ષામાં ભૂલે ચૂકે એ દ્રષ્ટિએ આકાશની આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. ઢીબી નાખશે સાહેબ તમને. અમને તમારું લોજિક જ્યાં સુધી હાલે ત્યાં તમે પેપરમાં લખી નાખો એમ ન હાલ. બરાબર, જરાક ગુણવત્તા જાળવી જોઈએ લખાણની, હે ને. હાલો, ક્યારનું મને વિનોબા કોણ છે મને હું ખબર વિનોબા કોણ છે ભાઈ? ઇકોનોમિક્સમાં ક્યાંય વિનોબા નથી આવતા. વિનોબા ભાવે નામના એક ક્રાંતિકારી હતા જે થઈ ગયા, પુરુષ હતા, એ નામ એવું છે વિનોબા, પણ એને વિશે બસ એ નામ સિવાય મને કાંઈ ખબર નથી. શ્રી નવાઈ બંદા. બટ અહીંયા હું લેવા સવાલ પૂછે, અર્થશાસ્ત્ર વિષયનો લેક્ચર છે દીકરા.
બરાબર, બસ એટલી ખબર છે કે વિનોબા બા નહોતા, વિનોબા બાપુ હતા, વિનોબા ભાઈ હતા. બસ મને એટલી ખબર છે, બીજું મને કઈ ખબર નથી. ઓકે, 3 વાર પૂછ્યું એને. મને એમ કે કઈક બિચારો હલવાણો હશે અને કઈક પ્રોબ્લેમ થયો હશે. हे प्रभु हरिराम जगन्नाथ प्रेमानंद, ये क्या हो गया? हाँ, पोल मारी લ્યો ને ભાઈ. Where is the poll? Here is the poll. I'm doing the poll. ચલો, પોલ ઇઝ નિયર યુ. કે જો આવી ગયો છે પોલ. ગાંધીજીને સહાય કરી કે અહીંયા તો દેશના અર્થશાસ્ત્રની જ વાત થાય, બરાબર છે સુમિત? તો પછી એની જ વાત કરવાની હોય ને દીકરા. લેપટોપનો પોલમાં કંઈક કરાવો ને ઋષિ કે હા કરાવીએ. ઓકે, એ શરૂ છે, કામ શરૂ છે, પૂરું થાય એટલે તરત તમને ખબર પડી જશે. ઓકે સર, તમને ઇંગ્લિશ સારું આવડે છે? યા આઈ નો ઇંગ્લિશ વેરી વેલ, એન્ડ ઇફ યુ નો ઇંગ્લિશ વેરી વેલ યુ કેન સે ઓલ્સો ઇંગ્લિશ વિથ મી. આઈ એમ ડુઈંગ વેલ એન્ડ આઈ હોપ યુ ઓલ્સો વિલ ડુ વેલ. કલ્યાણની આપણે વાત કરી લઈએ. કલ્યાણને ઇંગ્લિશમાં કહેવાય છે કલ્યાણ. ઓકે, કલ્યાણને ઇંગ્લિશમાં કલ્યાણ નથી કરું, કલ્યાણ ઇંગ્લિશમાં કહેવાય છે વેલફેર. શું કહેવાય છે? વેલફેર. અચ્છા, એક બહુ સરસ મજાનો શબ્દ છે, ખબર તમને? એમ થાય કે લે આ કલ્યાણ તો ઓલા સાધુ બાવા આવ્યા, ખબર આપણે કર્યા ઓલા માગવા માટે દીક્ષા, કે ભિક્ષાન દેહી, અને આપણે કંઈક અનાજ ને કંઈક પૈસા ને કંઈક લોટ ને વોટેવર કંઈક આપીએ તો શું બોલે? કલ્યાણ મસ્તુ. શું બોલે? કલ્યાણ મસ્તુ. જા બચ્ચા તેરા ભલા હોગા. આમ હિન્દીમાં બોલે, પણ જો પર્ટિક્યુલર આમ કંઈક શ્લોક બ્લોકના નિષ્ણાત હોય, બરાબર ને, આપણે મહારાજને બોલાવો વિધિ માટે અને આપણે એને પગે લાગીએ તો આશીર્વાદમાં શું બોલે? કલ્યાણ મસ્તુ. કલ્યાણ મસ્તુ એટલે શું? કે તમારું કલ્યાણ થાઓ. ઓકે, પર્ટિક્યુલર આ શબ્દ તો ધર્મ હારે જોડાયેલો ને, કે વ્યક્તિનું કલ્યાણ થશે, આમ થશે, તેમ થશે, વોટેવર. તો જયારે કલ્યાણ મસ્તુ કહેવા શબ્દ કહેવામાં આવે છે કે તમારું કલ્યાણ થાવો, તો એ તો કલ્યાણની વાત છે. એ કોની બહાર ટોપિક કૂદીને વયો ગયો ભાઈ, તો ઈધર કીધર. તો ભાઈ કલ્યાણ છે જ્યારે કોઈ વ્યક્તિ એમ કે તમારું કલ્યાણ થાવો, તો કલ્યાણ તો મર્યા પછી થવાનું છે. તો અત્યારે કઈ શું ફાયદો? તો કલ્યાણનો સાચો મતલબ શું છે? કે તમે જ્યાં છો, જેવા છો, જેટલા છો, એમાંથી સારી પરિસ્થિતિમાં જાઓ, એને શું કહેવાય? કલ્યાણ. કે ઝૂંપડામાં રહ્યો છો તો પાકા મકાનમાં જાઓ, પાકા મકાનમાં રહ્યો છો ઘરના મકાનમાં જાઓ, ઘરના મકાનમાં રહ્યો છો ફ્લેટમાં જાઓ, ફ્લેટમાં રહ્યો છો બંગલો મળે, બંગલો મળે 2 માળનો મળે, 2 માળ ન હોય 10 માળનો મળે, 10 માળ ન હોય 20 માળનો મળે, 20 માળ ન હોય એન્ટિલિયા મળે, એન્ટિલિયા હોય 2 એન્ટિલિયા મળે. એટલે પ્લસ 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 પ્લસ, જ્યાં છો, જેવા છો, એના કરતા સારી પરિસ્થિતિ મળે. કેવી મળે? સારી પરિસ્થિતિ મળે. એને અર્થશાસ્ત્રમાં શું શબ્દ વાપરવામાં આવે છે? કલ્યાણ. એને શું કહેવાય છે? કલ્યાણ કહેવાય છે. ઓકે, જો લખ્યું છે આ ભાઈ બહેનો. શું કલ્યાણ એટલે શું? ભૌતિક જીવન ધોરણ, એટલે તમે જે રીતે જીવી રહ્યા છો, જે ક્વોલિટી ઓફ સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ જેમ જીવી રહ્યા છો, માય રૂલ્સ માય લાઈફ. આ બોલે ને ઓલા ખબર લખેલું હોય, માય રૂલ્સ માય લાઈફ. આવું બોલનારા કૂતરા પાછળ પડે, મમ્મી મમ્મી કરતા કરતા ભાગી જાય છે. બાણું બંધ કરી દે, મમ્મી કૂતરું આવ્યું. આ લખનારા, આ બોલનારા, માય રૂલ્સ માય લાઈફ. ઓકે, ડોન્ટ ડિસ્ટર્બ મી. ઓકે, હા, આઈ વિલ ટેક માય ડિસિઝન બાય માય ઓન. હું મારા નિર્ણયો જાતે લઉં છું. કૂતરું પાછળ પડે ત્યારે ભાગવાનો નિર્ણય જાતે જ લે છે. એટલે કલ્યાણ એટલે શું? ભૌતિક જીવન ધોરણમાં સુધાર, અથવા તો મેં કીધું એમ વધારે સારી પરિસ્થિતિનું નિર્માણ. તમે જ્યાં છો એના કરતા સારી પરિસ્થિતિમાં રહેવા તમને મળે, વસ્તુઓ જાણવા, સમજવા, પામવા તમને મળે, તો એને કહેવામાં આવે છે કલ્યાણ. ઓકે, અને આ શબ્દ જો મેં હમણાં તમને શરૂઆત જ એનથી કરી દીધી, આ તો ધર્મમાં વપરાતો શબ્દ આવી ગયો કે કલ્યાણ છે ધર્મ, એટલે કે અધ્યાત્મથી લઈ અર્થશાસ્ત્ર સુધી બધી જ જગ્યાએ શબ્દ વપરાય છે. અધ્યાત્મ એટલે ધર્મ, અને પછી અર્થશાસ્ત્ર તો તમને ખબર છે આપણું આ વિષય. તો બધી જગ્યાએ કલ્યાણ શબ્દ વપરાય છે, પણ બધી જગ્યાએ એના મિનિંગ્સ અલગ અલગ હોય છે. ધર્મમાં કલ્યાણ મતલબ એમ કે તમને ભગવાનનો સંગ મળે, તમે સુખી થાવ. કલ્યાણ અર્થશાસ્ત્રમાં છે એવી રીતે વપરાય કે તમારા જીવન ધોરણમાં સુધારો થાય, હે ને? એટલે આ રીતે કલ્યાણ શબ્દ વાપરવામાં આવે છે. અને માણસ શું ઈચ્છે છે? માણસની ઈચ્છા શું હોય છે?
કે જીવનના બધા જ ક્ષેત્રોમાં કલ્યાણ થાય, આપણને બધું જ બેસ્ટ મળે. પહેલી વાર અત્યારે તો ઘણા એમ થતું છે ભગવાને મને જન્મ અંબાણી પરિવારમાં આપ્યો હોત, હાય 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 હાય, તો કેવા જલસા વાળો આપણે આપણી અટકની પાછળ અંબાણી લાગે અને આમ હા કેવો જલસો પડે. એટલે આપણે પેલું જ કલ્યાણ ન્યા જોતું કે સાહેબ જન્મમાં જ અમારું કલ્યાણ થાય. અચ્છા, જન્મી ગયા, કપડા લેવા ગયા, બેસ્ટ કપડા મળે, ભણવા ગયા, બેસ્ટ શિક્ષણ મળે, સ્કૂલમાં ગયા, બેસ્ટ સ્કૂલ મળે, નોકરી કરવા ગયા, બેસ્ટ નોકરી મળે, લગ્ન કરવા ગયા, બેસ્ટ પાત્ર મળે, નોકરી કરવા ગયા, બેસ્ટ પગાર મળે. હા કે ના? કાર લેવા ગયા, બેસ્ટ કાર જોતી છે, બાઇક લેવા ગયા, બેસ્ટ બાઇક જોતી છે, પંચર કરાવવા ગયા, બેસ્ટ પંચર કરાવવું છે, હવા પૂરવા ગયા, બેસ્ટ હવા જોતી. તમારે જે જોતું એ બેસ્ટ જ જોતું છે. અરે જે વસ્તુ તમે મફતમાં લ્યો છો ને એમાંય ભાંગ તૂટ કઈ નહીં થાવતી, નહીં તમે જોવો છો. ક્લાસમાં મને તો એવા છે કે ભાઈ બર્થડે દિવસે કોઈ છોકરો ચોકલેટ વેચતો હોય ને તો કોઈ છોકરાને તૂટલી ચોકલેટ આવે, એટલે એ રેપર તૂટેલું છે તો એ પૈસા આપે, બીજે એટલે મફતમાં મળે તોય. એટલે પ્રોબ્લેમ ક્યાં છે કે માણસને તો ઈચ્છા છે કે બધા ક્ષેત્રોમાં, જીવનના બધા ક્ષેત્રોમાં એને કલ્યાણ થાય, બધી જ જગ્યાએ એનો ફાયદો થાય, અને મફતમાં બેસ્ટમાં બેસ્ટ લેવું જ, પાછું બેસ્ટ જ લેવું છે. જેવું તેવું જોતું જ નથી, મોડું ગમતું જ નથી, ઊંચું હારામાં હારું હાઈએસ્ટ લેવલનું જ જોતું છે. એટલે અહીં કે અને હા, કલ્યાણ બાય ધ વે તમને એમ થાય કે સાહેબ કલ્યાણ તો એ કલ્યાણ એટલે કેવી સારી પરિસ્થિતિ, પણ એ સારી પરિસ્થિતિ ટૂંકા ગાળા માટે નહીં, કાયમી ધારણે હોવી જોઈએ તો જ એને કલ્યાણ કહેવાય, નહીતર કલ્યાણ કહેવાય નહીં. દાખલા તરીકે હું એમ કહું લગ્નમાં ગયા, લગ્નમાં તો કેવા જલસા હોય, આમ તમે આમ જોવા જાવ તો આમ ચોર ચકાટ હોય અને આમ નવા નવા કપડા પહેરે ને તમને પરફ્યુમ. અચ્છા, તમને પૈસા વાપરવા મળે, લગ્નમાં જાઓ એટલે તમને કોઈ એમ ન કહે વાંચવા કેમ નહીં બેઠો, વાંચો બેસ, એમ તમને ન કોઈ કે જેટલું રખડવું હોય જેટલું. અને હા, ખાવામાં તો કેવા જલસા, હવે અલગ ખાવાનું, બપોરે થાળી ભરાઈ જાય, સાંજે વળી પછી થાળી ભરાઈ જાય, રાતે વળી પાછો લગ્નના ગીત ગવાતો હોય તો નાસ્તો આવે પાછો, અને જલસો જલસો, બેઠા બેઠા ખાધા કરવાનું. હાય હાય હાય, લગ્ન એટલે લગ્ન, બાકી ફોટા પાડતા હોય, નવા કપડા પહેર્યા હોય આપણે, ખતરનાક વાત છે ને. પણ ભાઈઓ બહેનો 2 દિવસ માટે તો આજે જલસા, આજે રોલા, કેટલા દિવસ હાલ્યા? 2 દિવસ. ત્રીજા દિવસે તમે છે સાદા કપડા પહેર્યા હોય, રોટલી શાક ખાતા હોય, આ ન ખાતા હોય મમ્મીઓ ઢીપતી હોય, મારા રોયાને હારું હારું ખાવું ગમે છે, રોટલા ને શાક જ ભાવતા નથી, ખા આ જ છે. તો તમારી જે આ 2 દિવસ વાળી સારી પરિસ્થિતિ છે ટૂંકા ગાળાની છે. લગ્નમાં જ્ઞાન 2 દીમાં તમને કોઈક જોઈ ગયા તો એ તમારું કલ્યાણ છે એમ કહેવાય નહીં. તમારી સારી પરિસ્થિતિ કાયમી ધોરણે રહેવી જોઈએ. સમજણ પડી ને? કાયમી ધોરણે રહેવી. તમે એક દી એન્ટિલિયમ આટો મારવા જાય કલ્યાણ ન થઈ જાય, કારણ કે ટૂંકા ગાળા માટે સુવિધા છે. કાયમી ધોરણે છે એ સુધારો થવો જોઈએ, કાયમી ધોરણે તમે સુખી થવા જોઈએ, તો એ કલ્યાણ છે. 1-2 દિવસ માટે ન કહેવાય. એટલે કલ્યાણને 2 રીતે તમે વિચારી શકો, વ્યક્તિગત કલ્યાણ અને સામૂહિક કલ્યાણ. એક વ્યક્તિ પોતાનું જીવન સુખી કરે, એક વ્યક્તિના જીવનમાં કંઈક સુધારો વધારો થાય, એને વ્યક્તિગત કલ્યાણ કહી શકો. અને સામૂહિક કલ્યાણ બોલે તો ઝાઝા લોકો સુખી થાય, ઝાઝા લોકોના જીવન ધોરણમાં સુધારો થાય, ઝાઝા લોકોની આવક વધે, ઝાઝા લોકો ગરીબીમાંથી દૂર આવે, ઝાઝા લોકોને રોજગારી મળે, તો સામૂહિક કલ્યાણ થયું કહેવાય. હે ને? એટલે હું એમ કહું ગરીબી ઘટી, તો ગરીબી ઘટી તો ઝાઝા લોકોની ઘટી હોય ને, એને સામૂહિક કલ્યાણ કહેવાય. અને હું પર્ટિક્યુલર એમ કહું ભાઈ મારી આવક ગયા વર્ષે 5000 હતી, આ વર્ષે મારી આવક 50000 છે, તો મારું એકલાનું કલ્યાણ થયું કહેવાય. ક્લિયર થઈ ગયું? એટલે 2 રીતે કલ્યાણને તમે સિમ્પલી વિચારી શકો. જો લખ્યું છે કલ્યાણને, ઓકે આટલું ક્લિયર? ઓકે, તો કલ્યાણને કોઈ પણ પરિસ્થિતિમાં ઓકે માપી શકાય. જો લખ્યું છે કોઈ પણ પરિસ્થિતિમાં માપી શકાય, અને બીજા ગુણાત્મક પરિવર્તનો સાથે સંબંધ છે. માપી શકાય એવા સુધારા એટલે શું? માપી શકાય એવા સુધારા એટલે હું હમણાં બોલ્યો મારી આવક પેલા 5000 હતી, હવે 50000 થઈ, તો માપી શક્યા ને? કોઈ પેલા કાચા મકાનમાં રહેતો તો પાકા મકાનમાં રહેવા માંડ્યો, માપી શકાય ને? તો કલ્યાણને છે માપી શકાય એવા સુધારા સાથે સંબંધ છે. કે તમને ચેક ખબર પડી જાય કે પેલા 2 જોડી કપડા હતા એની પાસે હવે 10 જોડી કપડા છે, પેલા 2 વ્હીલ હતી હવે 2 વ્હીલ ને 4 વ્હીલ 2 છે, ઓકે હવે તો 2 4 વ્હીલ છે, હવે તો 2 2 વ્હીલ છે. માપી શકો તમે, એવા સુધારા સાથે સંબંધ છે. અને ગુણાત્મક પરિવર્તનો સાથે પણ, ગુણાત્મક પરિવર્તન એવા કે જે માપી ન શકો, થાય ખરા કે માણસ છે સુખી થાય. હવે કોઈ કાચા મકાનમાં પાકા મકાનમાં રહેવા આવ્યો તો સુખી થાય ને, સ્વાભાવિક છે, પણ સુખી કેમ થયું કેમ માપી શકો?
ઓકે, કેટલી એને મજા આવી કેમ ખબર પડે? એ તો તમે કાચું મકાન હતું એ જોઈ શકાય, પાકું મકાન જોઈ શકાય, પણ કાચામાંથી વ્યક્તિ પાકા મકાનમાં રહેવા આવ્યો તો ખુશ છો કે નહીં? ખુશ થાય આગે ને? તમને એન્ટિલિયમ એમ કહી દો એક માળ આજથી તમારો, તો તમે ખુશ થાવ કે ન થાવ? બિલકુલ થાવ. હવે કાચામાં જ પાકા મકાનમાં રહેવા આવ્યા એને તો માપી ગયા, પણ તમે એન્ટિલિયમ રહેવા ગયા એનાથી ખુશ થયા, એ તમારી ખુશી કઈ રીતે માપો? ન માપી શકે. એને કેવું પરિવર્તન કહેવાય? તમારી ખુશી આવી એને ગુણાત્મક પરિવર્તન કહેવાય. એટલે આપણું જે કલ્યાણ છે એ માપી શકાય એવા સુધારાને ધ્યાનમાં લે છે, અને નથી માપી શકાતા એવા ગુણાત્મક પરિવર્તનોને પણ ધ્યાનમાં લે છે, હે ને? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની. અને જો લખ્યું છે કલ્યાણનો આધાર શેના ઉપર છે? આવકની વહેંચણી લોકો વચ્ચે કેવી રીતે થાય છે એના ઉપર, કે લોકોને કેટલી આવક મળે છે. કારણ કે તમારી પાસે પૈસા હશે તો તમે સારી વસ્તુ લઈ શકશો, સારી વસ્તુ લઈ શકશો તમારી જરૂરિયાતો સંતોષ હશે, અને તમારી જરૂરિયાતો સંતોષ હશે તો તમારા જીવન ધોરણમાં સુધારો થશે, અને જો તમારા જીવન ધોરણમાં સુધારો થશે ભાઈઓ બહેનો તો તમારું કલ્યાણ થશે. એટલે આવક લોકોને કેવી રીતે મળે છે, લોકોને ખિસ્સામાં કેટલા રૂપિયા આવે છે એના આધારે છે નક્કી થતી હોય છે. ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. બાકીનું થોડાક વચ્ચે ચોંટ્યું હતું એનું, પણ જેને આ પ્રોબ્લેમ આવ્યો તો એ ખાસ રેકોર્ડેડ લેક્ચર જોઈ લેજો. એમાં તો ચોંટવાનું છે નહીં, આઈ એમ વેરી શ્યોર રેકોર્ડિંગ ચાલી રહ્યું છે. ઓકે, એટલે એમાં કઈ પ્રોબ્લેમ આવ્યો તો જરાક ચેક કરી લેજો, બાકી બધું તો સ્મૂથ ચાલ્યું છે. ઓકે, મળીએ આવતીકાલે વળી પાછા સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સંબંધ, ઉત્પાદનના સાધનોની પણ ચર્ચા આપણે ખાસ ડિટેલમાં આવતીકાલે કરવાના છે. ઓકે, તો મળીએ છીએ આવતીકાલે. ત્યાં સુધી આવજો, ટાટા બાય, સી યા.